તો વાત કરીએ આગળ 3 દિવસથી સુરતમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના વર્તાઈ રહી છે તેવું કહી શકાય અને તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં સુરતથી આ સમાચાર કે ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આગોતરા તૈયારી કરાઈ રહી છે। સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથ ટબ મુકાયા છે। દર્દીને બાથ ટબમાં રાખી બોટલો ચઢાવી સારવાર કરાશે। સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એસી બાથ ટબ અને આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકના દર્દીને આ રીતે સારવારથી જલ્દી સાજા થવાનો હોસ્પિટલનો દાવો છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે। અત્રેની સ્મીમેર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું। હવે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાની આગાહી છે। હીટ સ્ટ્રોકની આગાહી છે 2-3 દિવસ, ખૂબ જ કાળઝાળ ગરમીની આગાહી છે। તો તેના ભાગરૂપે સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથ ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય। પ્લસ હીટ સ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હીટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો, 104 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવો, શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે, પરસેવાના કારણે, પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉલટી આવવી, પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી, માનસિક સંતુલન ગુમાવી બેસવું, બેભાન થઈ જવું, એવા બધા એના લક્ષણો છે। જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સ્મીમેર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવા જોઈએ। પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટ સ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે। લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે। પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઇડ કરવું જોઈએ, તો જ હીટ સ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે। મનીષ આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન, જય દ્વારકાધીશ। ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી છે અને 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે। તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી, આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ ખૂબ એક કહીને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ। અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે। તો સુરતમાં તાપમાન દિવસે ને દિવસે દિન પ્રતિદિન વધી રહ્યું છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3 દિવસ શહેર હીટવેવની ઝપેટમાં રહેશે। આવા સમયે શહેરની સ્મીમેર હોસ્પિટલ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે કેવી અનોખી તૈયારી કરી રહી છે તે અંગે વધુ માહિતી મેળવવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા સુનિલભાઈ પ્રજાપતિ। તો તેમની પાસેથી જાણીશું। જે સુનિલભાઈ, સુરતમાં હીટવેવને પગલે હાલની પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને શું શહેરના વિવિધ વિસ્તારોમાંથી હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે? જી એના તમને ખાસ જણાવે તો સુરતનો નહીં પણ આખા ગુજરાતમાં ગરમીનો કહેર વરસી રહ્યો છે, ત્યારે હાલ હમણાં પાછળ 3 દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હીટવેવની, તેના અનુસંધાને લોકોને, જાહેર જનતાને એક સલાહ પણ આપવામાં આવી છે। જે હવામાન વિભાગ હોય કે પછી આરોગ્ય સુરત મહાનગરપાલિકા હોય કે ઘણા જે તડકાનું જે પ્રમાણ છે તે વધતું જઈ રહ્યું, ગરમીના પ્રમાણના લીધે લોકો જે યુવા જે લોકો છે, જે પુખ્ત વયના લોકો છે અથવા બાળકો છે, તેમને તડકાને વગર કામે બહાર બપોરના સમયે નીકળવું નહીં, તેમજ થાય તેટલું ઠંડુ પીણું અને જે ઠંડા કેફી પદાર્થ
ગરમીથી દૂર રહેવું, ઠંડુ પીણીનો ઉપયોગ કરવું, તેમજ સારી રીતે તાપમાન વધારે ગરમી લાગતી હોય અને તાપમાનમાં ગરમાહટ થતો તે તમને આરોગ્ય કેન્દ્રમાં જઈને તત્કાલ સર્વે કરાવવી જોઈએ અને બતાવવું જોઈએ. તેમજ સુરત મહાનગરપાલિકામાં હીટવેવની જે આ આગાહી પછી જે સ્મીમેર હોસ્પિટલ છે તેના દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વખતે તમે જોઈ શકો છો કે આ વખતે જે સુરત આગામી 3 દિવસની હીટવેવની આગાહીને કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી આ ગરમીનું અને ભેજવાળું વાતાવરણ રહેશે, જેના લીધે હીટવેવ સ્ટ્રોક ને કેસો વધી શકે છે. આ સંજોગમાં સુરતમાં મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્મીમેર હોસ્પિટલ દ્વારા હીટ એન્ડ સ્ટ્રોક દર્દીના આગોતરાની તૈયારી કરવા માટે હોસ્પિટલ બેડ પર બાથટબ મૂકવામાં આવે છે. આ બાથટબ દર્દીઓ રાખીને એમાં ઠંડુ પાણી ચડાવી સારવાર કરવામાં આવે છે. ઉપરાંત ઇમરજન્સી જેટલા વિભાગો છે એ એર કન્ડિશન કરવામાં આવે છે. બાથટબ આઈસ્કોપની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ઘણા જે તંત્ર છે તે રીતે બધી રીતે તૈયાર છે કે આ હીટવેવના લીધે કોઈ વ્યક્તિને તકલીફ ન થાય કે કોઈ વ્યક્તિને સ્વજન ખોવાવું ન પડે. દરેક વસ્તુને લોકોએ ધ્યાન આપ્યું છે અને આગળ પણ લોકોને માટે પણ જાણકારી આપી છે. લોકોને પણ એક નિવેદન છે કે આ 3 દિવસ જે હીટવેવ છે એમાં ધ્યાન રાખવું ને પોતે થાય તો આ તડકામાં બહાર નીકળવું ટાળવું જોઈએ. જી સુનિલભાઈ, સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે જે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં બાથટબ, આઈસ પેક વગેરે, તો તેના પ્રાથમિક પરિણામો કેવું દેખાઈ રહ્યા છે? જી, જે આ પ્રથમ એમ કહેવાય કે પૂરા ગુજરાતમાં પ્રથમ વખત થયું અને આયોજન કરવામાં આવ્યું અને આના પરિણામ એવા છે કે જે આવી જો કોઈ હીટવેવની દર્દીઓ આવતા તે તત્કાલ સારવાર મળી રહે અને ગંભીરતાથી લેવાનું આરોગ્ય ખાતું જે સુરતનું તંત્ર છે આ વસ્તુને ગંભીરતાથી લીધી છે અને લોકોને અડચણ ના થાય તેને લોકોને પૂરી સારવાર મળે તેની માટે તકેદારી રાખવામાં આવી છે અને 100% આનાથી ફાયદો થશે આવનારા સમયમાં દર્દીઓને. જી, ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ, ખૂબ ખૂબ આભાર આપના ઉપયોગી અને વિગતવાર અપડેટ માટે. દર્શક, અમે અપીલ કરીએ છીએ કે ગરમીમાં પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપો અને તંત્ર દ્વારા અપાયેલા સૂચનાઓનું પાલન કરો.